નમસ્કાર, ક્રાઇમ ડાયરી સાથે હું પ્રદીપ। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે હત્યાકાંડ થયો હતો। એ હત્યાકાંડ બાદ પરિવાર દ્વારા 15 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને ભાઈઓના જે મોત થયા હતા તેમના પરિવારજનો દ્વારા તેમની બોડી જે છે તે સ્વીકારી હતી। પરિવાર દ્વારા કુલ 5 કરતાં પણ વધારે શરતો જે છે તે મૂકવામાં આવી હતી, જેની અંદર એસઆઈટીની રચનાની પણ એક મુખ્ય શરત જે છે તે મૂકવામાં આવી હતી। જિલ્લા એસપી અને સાથે જ રેન્જ આઈજી દ્વારા જામનગરના જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષસ્થાને એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, જેની અંદર 2 ડીવાયએસપી, 2 પીઆઈ અને 2 પીએસઆઈની રચના પણ કરવામાં આવી છે। આ એસઆઈટીની રચના થયાની સાથે જ 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। હજુ પણ બીજા 15 લોકોની સામે જે ફરિયાદ દાખલ થઈ હતી તે તમામ આરોપીને પકડી પાડવા માટે જિલ્લા એસપી હરેશ દુધાતે એલસીબીની ટીમો અલગ અલગ જિલ્લાની, જેની અંતર્ગત બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર અને જામનગર જિલ્લાની એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરવા માટે પણ હાલ તો ટીમની રચના કરીને તપાસ તેજ કરી છે। અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારની અંદર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે। બનાવની હકીકત જ્યારે સામે આવી ત્યારે ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા। સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર મહિલા સિપાઈ તરીકેની ફરજ બજાવતી ફાલ્ગુનીને જીગર પટેલ સાથે 4 મહિના પહેલાં જે સગાઈ કરવામાં આવી હતી ને ત્યારબાદથી અત્યાર સુધી પરિવારનો એવો આક્ષેપ છે કે ફાલ્ગુની દ્વારા અવારનવાર તેના મેણા ટોણા પણ મારવામાં આવતા હતા અને સાથે તેની સાથે લગ્ન ન કરવા માટે પણ દબાણ જે છે તે ફાલ્ગુની દ્વારા કરવામાં આવતું હતું, જેને લઈને યુવકે જે છે તે આત્મહત્યા કરી છે। આત્મહત્યા થતાની સાથે જ પોલીસે ગુનો નોંધી તપાસ પણ તેજ કરી છે અને ફાલ્ગુનીની ધરપકડ કરવા માટે પણ પોલીસે ટીમની રચના કરી છે। ગેરકાયદેસર રીતે ભારત બહાર જવાને લઈને એજન્ટો જે છે તે સક્રિય થતાની સાથે ફરી એક વખત એક નવો કિસ્સો જે છે તે સામે આવ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું એક ગામ કે છે કે જ્યાંથી એક યુવાન જે છે તે ગેરકાયદેસર રીતે યુએસ ગયો હતો। યુએસ જતાની સાથે યુવક ગુમ થયાની પરિવારને જાણ થઈ અને ત્યારબાદ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધી એક એજન્ટની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં અન્ય એક એજન્ટની પણ ધરપકડ કરી હતી। ત્યારે હવે 2 દિવસની તપાસ બાદ ફરી એક વખત 2 જેટલા વધુ એજન્ટના નામ સામે આવ્યા છે અને તે બંને એજન્ટની ધરપકડ કરી છે। બંને એજન્ટની ધરપકડ કરતાની સાથે ઉત્તર ગુજરાતની અંદર આ જ પ્રકારે કિસ્સાઓ સામે આવતા હોય છે કે ગેરકાયદેસર વિદેશ જવાના નામે એજન્ટો લાખો રૂપિયા પડાવતા હોય છે। તેવામાં 9 જેટલા યુવાનો ગુમ થયા છે, તેને લઈને હવે મહેસાણા પોલીસ પણ જે છે તે સક્રિય થઈ છે। મહેસાણાની અંદર થોડા સમય પહેલા ડીંગુચા પરિવારનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ એજન્ટોનું કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસની અંદર પણ હવે મહેસાણા પોલીસ પણ જોડાઈ છે।